દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપામોરા ગામે 11 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કર્યો છે. બાળકીને શ્વાને બચકા ભરતા બાળકીનું કમકમાટી ભર્યું મોત થયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે તંત્ર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર રખડતા શ્વાનોનો આતંક સામે આવતો હોય છે, ત્યારે ફરી એકવાર દ્વારકા જિલ્લામાં શ્વાનના આતંકથી માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. વાત કરવામાં આવે તો ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે પૂરીબેન પીપળોત્તર નામની 11 વર્ષની બાળકી પોતાના ઘર સામે રમી રહી હતી. તે દરમિયાન વિસ્તારના રખડતા શ્વાનો દ્વારા અચાનક જ હુમલો કરવામાં આવ્યો હતો અને બચકા ભરાયા હતા. ત્યારે આસપાસના લોકોએ તેમને બચાવવા દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 મારફતે ગંભીર રીતે ઘાયલ બાળકીને ભાણવડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, પરંતુ શ્વાનના આતંક સામે માસૂમ બાળકીનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું અને કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંતે ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લામાં વારંવાર શ્વાન અને આખલાઓના આતંકના વિડીયો તેમજ સમાચારો સામે આવતા હોય છે. તેમ છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગઈકાલે એક માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે સમગ્ર દ્વારકા જિલ્લાના તમામ લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે સરકારના આખલાઓ છે રખડતાના શ્વાનને ડૂબે પુરાવવાની કામગીરી હાથ ધરવી જોઈએ. ગઈકાલે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે જે 11 વર્ષીય દીકરીને કૂતરાઓએ ખૂબ જ ખરાબ રીતે કરડતા એને ગંભીર હાલતમાં નજીકના દવાખાનામાં 108 દ્વારા મોકલવામાં આવેલ, જ્યાં એ દીકરીને મૃત ઘોષિત કરવામાં આવેલ હતી. આ ઘટનાના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી પંથકની તમામ જનતાને એક અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ તમારી આજુબાજુ કે તમારા કુટુંબમાં આવા કૂતરા કે અન્ય પ્રાણી કરડવાના બનાવ બને, ભલે એ સામાન્ય હોય કે વધારે પ્રમાણમાં હોય, તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવામાં આવે, ત્યાં જરૂરિયાત મુજબની સારવાર લેવામાં આવે અને વધુમાં જે સરકારની ગાઈડલાઇન્સ મુજબ આવા કેસમાં જ્યારે ભવિષ્યમાં હડકવા થવાની શક્યતા રહેલી છે, એના વિરોધમાં તમામ સરકારી દવાખાનામાં એક રસી ઉપલબ્ધ છે, એ તાત્કાલિક લેવડાવવામાં આવે તે માટે એક આગ્રહ કરવામાં આવે છે. વધુમાં દર વર્ષે લગભગ આપણા જિલ્લામાં અંદાજે 3500 જેટલા કૂતરા કરડવાના બનાવ પામે છે, જેથી કરીને કોઈએ કુટુંબમાં આવી ઘટનાનો સામનો ન કરવો પડે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દ્વારકા.